તો તમને ખબર પડી જ ગઈ હશે કે આપણા 10,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. ચા વિના આપણી સવાર પડે નહીં, તમને ખબર જ છે. આપણે બીજી વાળી આવી ગયા છે. અત્યારે આપણે વાવવાની છે માંડવી. તો મિત્રો, હું તમને બધાને સાગમટા આમંત્રણ આપું છું કે તમે મારી વાડીએ આવો, અંજીર ખાવ, સીતાફળ ખાવ, ધાવણા ખાવ, જાંબુડા ખાવ, ફળ રહી ગયા જામફળ ખાવ. ખેડૂત આવો ને એ આમ બહુ એટલે બહુ અઘરું છે. હું તો કાંઈ ખેતી નથી કરતો મિત્રો. તો અત્યારે જે આ ભાગ દેખાય છે એ બધો આપણે વાવી દીધો છે. ઓલી સાઈડ જાય છે, આપણે આ ભાગ વાવવાનો છે, એની તૈયારી આપણે કરી. તો મિત્રો, તો ફાઇનલી વાવવાનું પૂરું થઈ ગયું છે. મસ્ત મજાનું આ વાતાવરણ છે. જય દ્વારકાધીશ ડાયરાને સ્વાગત છે ફરીથી નવા વ્લોગ વિડીયોની અંદર. તો તમને ખબર પડી જ ગઈ હશે કે આપણા 10,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. જોર જોર से बोल के लोगों को स्कीमें बता दे. હવે આપણે કન્ટિન્યુ ડેઈલી વ્લોગ બનાવવાના થાય છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या बात है. ને આપણે અત્યારે આવી ગયા છીએ સવારમાં વાડીએ. સવારમાં 5 વાગ્યાનો ઉઠીને હું રાજકોટ હતો. 5 વાગે ઉઠ્યો, 5:30 ગાડી ચાલુ કરી અને ડાયરેક્ટ આવી ગયો હું મારા ખેતરે. કારણ કે હવે આપણે ખેડૂત દીકરા એ તો વાવણી થઈ ગઈ છે અને અત્યારે વરસાદ આવે એમ નથી, તો પાણી પાવાનું હોય એ પહેલાં આપણે થોડુંક કામ કરવાનું છે. આપણે આવી ગયા છીએ વાડીએ. ચાલો હવે શું આગળ કરીએ છીએ કામ એ હું તમને બતાડું. તો જોતા રહેજો પાર્થ પટેલ વ્લોગ્સ. મિત્રો, આવી રીતના જો આ દાણા દેખાય છે, દેખાવા ન જોઈએ. આમાં આપણે એને દાટવાના હે હરખા. તો આજનું આપણું કામ એ જ છે અત્યારે. આવી રીતના જે દાણા દેખાય એ દાટી દઈ, નકર એ ઉગે નહીં. તો ચાલો કન્ટિન્યુ. ચા વિના આપણી સવાર પડે નહીં, તમને ખબર જ છે. મસ્ત મજાની ચા હે, પી લઈ. મજા આવે એવું વાતાવરણ છે. મિત્રો, અત્યારે કામ કરતા હોય ખેતરમાં તો હાથ ગારા વાળા હોય. ત્યારે તો સાફ થઈ ગયા. પછી એવો આ જગ્યાએ આવો, અહીંયા કુંડી આવો એટલે હાથ ધોઈ નાખવાના, થોડોક વ્લોગ બનાવી લેવાનો, મજા કરવાની. चल झूठा. તો આલી સાઈડ બાપાની ને એની માંડવી મસ્ત મજાની ઉગી ગઈ છે. 15-20 થી પેલા વાવી હતી. અને આજે આ બધી ખાલી દેખાય છે, અહીંયા બધી માંડવી વાવેલી છે. આ સાઈડ જો બધી માંડવી મસ્ત મજાની ઉગી ગઈ છે. કોમેન્ટ કરી દેજો કે કેટલા લોકોએ વાવણી કરી લીધી છે, કેટલા લોકોને માંડવી ઉગી ગઈ છે, અને કેટલા લોકો હજી માંડવી જ નથી વાવી. મિત્રો, આપણે આવી ગયા છીએ આપણે બીજી વાડીએ. લોકેશન ચેન્જ થઈ ગયું છે. પેલી વાડી હતી ઢોકળી વાડી હતી. અત્યારે પવન બહુ છે તો અવાજનો કદાચ વાંધો હોય. તો આ છે આપણી બીજી વાડી. તમે ઘણા વ્લોગમાં જોઈ હશે. આપણે આની પહેલા આપણે વ્લોગ બનાવેલા જ છે. તમે જોઈ શકો છો આ બધું દ્રશ્યો કેવા મસ્તના છે. ઘણા બધા ચેન્જીસ થઈ ગયા છે એટલે થોડુંક આમ નવાઈ જેવું લાગતું હશે. બાકી તો જેને વ્લોગ જોઈએ એને ખબર જ છે આ કઈ વાડી છે. આપણે બીજી વાડી આવી ગયા છે. અત્યારે આપણે વાવવાની છે માંડવી. ઝાડ દેખાય અંજીરનું છે, જોઈ શકો છો. ઘણા બધા અંજીર આવેલા છે. ડાળખી આમાં બધે અંજીર આવેલા છે. આમાંય ઘણા બધા આવ્યા છે. તો અંજીર પાકે એટલે બધા પોતી જાજો અંજીર ખાવા. આ જામફળીનું ઝાડ છે, જોઈ શકો છો કે અત્યારે ફૂલ આવે છે. હમણાં આમાં પણ જામફળ આવી જશે. ધીમે ધીમે જામફળ આવે છે. ફૂલડા આવ્યા છે, હજી તો ફાલ લાગે છે. પછી આલી બાજુ છે મસ્ત મજાની સેતુડીનું ઝાડ. આ એ બહુ બધું મોટું થઈ ગયું. ઉનાળામાં સેતુડા આવ્યા હતા, થોડાક જ આવ્યા હતા. હજી છે. ઓહો, ક્યાં વયું ગયું? હા, સેતુડા છે. મસ્ત મજાના ખાટા મીઠા હોય છે. ખાતો એને ખબર જ નહીં. આ દેખાય છે એ ડ્રેગન ફ્રૂટનું ઝાડ કહી શકાય, રોપડો કહી શકાય, જે કહેવું હોય. આ ડ્રેગન ફ્રૂટ આવ્યું છે અત્યારે. મોટું થાય એટલે મસ્ત મજાનું ગુલાબી કલરનું થઈ જશે. આવું નાનું હોય ને ત્યારે આવી રીતના હોય છે. આ દેખાય છે એ નાનું અમથું ડ્રેગન ફ્રૂટ છે. ઓલી વાડીએ આપણે જાંબુ જોયા હતા, તો આ વાડીએ આપણે ગુલાબ જોઈ લઈ જઈએ. ગુલાબનો મસ્ત મજાનો છોડ છે. તો આ કોક મહેમાન કહે કે અમારે ગુલાબ જાંબુ ખાવા છે. કોક મહેમાન અમને કહે કે ગુલાબ જાંબુ ખાવા, તો અમે કઈક વૈયાવો વાડીએ ઘર ભેગું થાને ભાઈ. ઓલી વાડીએથી લઈ જાંબુડા ને આ વાડીએ લઈ ગુલાબ. તો થઈ ગયું મહેમાન હસવાઈ ગયા અને મહેમાનના ગુલાબ જાંબુ ખવડાવી દીધા, એમ કહી શકાય. कैसा लगा मेरा मजाक? મિત્રો, આ ઝાડ છે સીતાફળનું. ત્યારે સીતાફળમાં જો આ ફાલ આવે છે, આ સફેદ કલરનું જે દેખાય છે એ બધું આનો ફાલ છે. તો મિત્રો, હું તમને બધાને સાગમટા આમંત્રણ આપું છું કે તમે મારી વાડીએ આવો, અંજીર ખાવ, સીતાફળ ખાવ,
રાવણા ખાવ, જાંબુડા ખાવ, પછી જામફળ રહી ગયા, જામફળ ખાવ. અને જો આંબાઈ આપણે થોડાક વાવેલા છે, તો ઉનાળે કેરીઓ ખાવા આવો. અત્યારે ડ્રેગન ફ્રૂટ થોડાક વાવ્યા, ડ્રેગન ફ્રૂટ ખાવા આવો, ગુલાબ જાંબુન ખાવા આવો. કેળ બહુ મોટી હતી, અત્યારે પડી ગઈ છે. અહીંયા લગનની હતી ત્યારે એની આજુબાજુમાં જે કેળ ઉગી હોય એ મોટી થાય છે ધીમે ધીમે. જે આ બાજુમાં ફેશન ફ્રૂટ છે, આ મસ્ત મજાનું ઝાડવું છે. આ બધા જે નાના નાના છે, આ કેળ બહુ મોટી હતી એ તૂટી ગઈ છે. હું તમને બધાને સાગમટે આમંત્રણ આપું કે તમે અમારી વાડી આવો, આ બધા ફળ ખાવા, ફ્રૂટ ખાવા મજા આવી જશે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ મિત્રો, આ પાછળ વાડી દેખાય એ આપણા બાપાની વાડી છે, તમને ખબર જ છે. તમે વ્લોગ જોવો જ છો આપણા, જો ન જોતા હોય તો જોતા આવજો બાપાની વાડીનો વ્લોગ. મસ્ત મજાના રાવણા આવી ગયા છે. તો આ રાવણા છે મસ્ત મજાના, જોઈ શકો છો. આ પણ જાંબુડા જેવા જ હોય છે, સાઈઝમાં થોડાક મોટા હોય છે અને મસ્ત મજાના મીઠા મીઠા હોય છે આ રાવણા. જોઈ શકો છો બહુ મોટું બધું ઝાડ છે. મિત્રો, આ સાઈડ દેખાય છે એ બધી માંડવી ઉગી ગઈ છે. 15-20 દિવસ પહેલા આપણે વાવેલી હતી અને આ બાજુ અઠવાડિયા પહેલા વાવી હતી. આ આપણે માંડવી પાવાની છે વરસાદ ન આવે એટલે. અને આ સાઈડ આપણે એને બધી માંડવી વાવવાની છે. હમણાં આપણા વિપુલ કાકા આવે એટલે આપણને મસ્ત મજાની માંડવી વાવી છે. જો બધી કોટા ફૂટે છે માંડવીના, જો આ બધા કોટા ફૂટે. અને પાણીની જરૂર છે તો પાણી પાઈ દઈ. 1 hour later. જોઈ શકાય છે મિત્રો કે ટ્રેક્ટર આવી ગયું છે આપણા વિપુલ કાકાનું. ને હમણાં જ આપણે થોડીક વારમાં વાવણી વાવી દેવાના છીએ, માંડવી વાવી દેવાના છીએ. એ પેલા લાગી ગઈ છે ભૂખ, તો બપોરનો સમય છે, બપોરા કરી લઈએ. અને A few moments later. મિત્રો, અત્યારે જોઈ શકો છો કે હું આ માથા માથે પોટકું લઈને જાઉં છું. તમે વિચાર નહીં કરી શકો આમાં કેટલો વજન છે. માંડવીના દાણા છે ઉપર, 20 થી 25 કિલો કદાચ વજન હોવો જોઈએ. એનાથી વધારે હોય તો ના નહીં. ત્યારે જોઈ શકાય છે કે આ વિપુલ કાકા આવી ગયા છે. મિત્રો, તો ફાઇનલી વાડી હતી, અહીંયા વાડી હતી, ત્યાંથી ઠેઠ હું અહીં આવી ગયો છું. 2 પોટકા લઈને 25 કિલોના. ખેડૂત આવું ને એ આમ બહુ એટલે બહુ અઘરું છે. હું તો કાંઈ ખેતી નથી કરતો. જ્યારે ભીં બી પડે ત્યારે મારે થોડુંક ખેતીમાં ધ્યાન દેવું પડે. અત્યારે વાવણીનો સમય છે, ધ્યાન દેવું પડે, કામ કરવું પડે, બહુ મહેનત કરવી પડે. ત્યારે આ બધું માંડવી ને કપાસ ને એવું બધું થતું હોય છે. બહુ એટલે બહુ મહેનતનું કામ છે. ખરેખર સલામ છે બે વ્યક્તિઓને. એક તો દેશની રક્ષા કરે છે તે સૈનિકોને, અને બીજા જે ખેડૂતો છે, કિસાન છે. એટલા માટે કહેવાયું છે કે જય જવાન જય કિસાન. તો સલામ છે બધાને. મિત્રો, પાછળ કે વિપુલ કાકાએ ઘણું બધું વાવી દીધું છે, જોઈ શકાય છે. એટલું બધું વાવી દીધું છે, આ બધું દેખાય એટલું. હજી એટલું વાવવાનું બાકી છે આપણે. મિત્રો, તો અત્યારે જે આ ભાગ દેખાય છે એ બધો આપણે વાવી દીધો છે. વિપુલ કાકા ઓલી સાઈડ જાય છે, આપણે આ ભાગ વાવવાનો છે, એની તૈયારી આપણે કરી. મિત્રો, તો પેલા હું બાસકા હારતો હતો, હવે જો સાલા હારું. अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? ફૂલે ફૂલ ભરેલા હે ભાઈ. ફૂલ બાકાજી કી પકાવી દેવાની થાય છે. વાવણી હે ભાઈ, લડી લેવાનું થાય જો ઓલે ભાઈ. ભાઈ, આ ખેતર વચારે જો મને શું જોવા જેવું. આ 3 ઈંડા છે. જો આ ટીટોળી બેઠી ને દેખાય છે આ તમને, આ એના હે ને આ 3 ઈંડા છે. તો હવે એટલામાં તો નહીં આખવું પડે. અને પેલા અમે રોટાવેટર આખ્યું ને ત્યારે જો આવી રીતના ને જગ્યા મૂકી દીધી હતી. વાવવામાં એટલી જગ્યા મૂકી દેવી છે. જોઈ શકો છો કે અહીંથી ટ્રેક્ટર આવ્યું પછી જો અહીંથી આપણે ને ટર્ન વાળી લીધો. ઈંડા છે ટીટોળીના, જુઓ આવી રીતના ને આપણે ટ્રેક્ટરને ટર્ન લેવડાવી દીધો. સમજી શકાય કે એ જીવ છે તો આપણે એનું ધ્યાન રાખવું પડે. આ 3 ઈંડા છે એ 3 જીવ કહેવાય. એને હજી દુનિયા નથી જોઈ ને આપણે એને મારી નાખી તો આપણને પાપ નો લાગે યાર. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं.
જોઈ શકો છો કે આમ એને આપણે જગ્યા એટલી રહેવા દીધી છે. મિત્રો હવે આ છેલ્લું ચાલુ છે પછી આપણે પૂરું. વિપુલ કાકા હવે થાકી ગયા એવું લાગે. કાતરું મારે જોવો તો ઈ માણસ પણ અડી કમ તો એ ટર્ન લેવાની એની સ્ટાઇલ જોવો તમે એકવાર. મિત્રો પછી આમાં આવી રીતના જો આ દાણા દેખાતા હોય ને દાટવા પડે અગર ઉગે નહીં. જો કેટલા બધા એને દાણા હે ને રહી ગયા એ અત્યારે દાટી લઈ. તો મિત્રો તો ફાઇનલી વાવવાનું પૂરું થઈ ગયું છે. આપણે જો આવી રીતના મોજ કરી છે અત્યારે. ફાઇનલી વાવવાનું પૂરું થઈ ગયું છે. જો બધું હોવાઈ ગયું આપણે હવે બીજું કામ કરશે. મિત્રો અત્યારે 4:30 વાગે છે અને તડકો થઈ ગયો છે. આપણે એકાયરા પગે લઈ લીધા. આડી બાજુ છે પાવડો, આડી બાજુ છે ખપારી અને હવે આપણે કામે લાગી જાય પાછા કન્ટિન્યુ. અત્યારે 6 વાગે છે અને આપણે નાસ્તામાં છે ભેળ જેવું આમ કહી શકાય. ચેવડો હતો એમાં લીંબુ નાખ્યું છે અને હવે બેઠા બેઠા ખાઈ છીએ. ડુંગળી છે. ભેળ તો ન કહેવાય પણ ભેળ જેવું આપણે બનાવ્યું છે એ આપણે ખાઈએ. કામ ઘણું બધું થઈ ગયું. 6 વાગી ગયા ને આવી રીતના ખાઈને મજા કરી લે. શું મિત્રો અત્યારે આપણે આ છેડે આવી ગયા છે. વાં આપણે જોયું એ ઘર હતું. આપણે અત્યારે જઈએ આપણે બાઉન્ડ્રી ઉપર ઊભા છીએ. શેઢો કહેવાય છે ને. અત્યારે આપણે જો અહીંયા આ શેઠે આપણે કામ કરવાનું છે. આલી સાઈડ માંડવી ઉગી ગઈ છે. અહીંયા થોડુંક કામકાજ આપણે કરવાનું છે. આજ બધું દેખાય એટલામાં તો ચાલો કન્ટિન્યુ. તો આજે આખો દિવસ કામમાં ગયો છે. વ્લોગ પણ કટકે આવ્યો છે. માફ કરજો. બાકી વ્લોગ હવે ડેઈલી આવવાનો છે. મિત્રો આ દ્રશ્ય જોવો. જો આ વાતાવરણ જોવો. મસ્ત મજાનું વાતાવરણ છે. જોઈ શકો છો ચારેય બાજુ એના વાદળા છે થોડા ડિઝાઇનિંગ જેવા અને હરિયાળી ધરતી થઈ ગઈ છે. વરસાદ આવી ગયો છે તો જોઈ શકો છો મસ્ત મજાનું આ વાતાવરણ છે. મિત્રો તો અત્યારે વાડીનું કામ પૂરું થઈ ગયું છે અને અત્યારે હું આવી ગયો છું મારા પલાટે. જ્યાં હોય છે 2 બળદ અને આ એક માંદો બળદ છે. ઘણું બધું કામ કર્યું છે આ બળદે. તો હવે એનું શિંગડું જો આવી રીતના એને કંઈક રોગ થઈ ગયો છે. હવે એને અંતિમ સમય સુધી આપણે એને સાચવવાનો છે.